ગુડ મોર્નિંગ, જય મુરલીધર બધાને. તો સા થઈ ગયો હે અને તાપણું કર્યું હે. પછી તો જો તાપ થાય છે ને એવી રીતનું તાપડું થાય છે ને આ બેઠા છે એ હરગાવે છે પણ એમથી હરગતું નથી. મેં બનાવ નાખ્યું ચા. ઓહો, અટાળના પોરમાં ચાલુ થઈ ગયા. આવડી બધી કોથળી હતી આ મૂકી અને માથે મૂકી દેવાય ને બર્તન. અરે એમાં બીજા છે. હાલો હાલ્યું હાલો. તો જો આપણે હે ને માલનું ને ઘરનું ને બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. પણ હવે કાંઈ મજા કરી ને કપડાં તો ધોવા જો હે. તો પેલા પાણીની ટાંકા ભર લઈ. જો ટાંકો આ છે ને માલને કાલ માં બાંધ્યા હતા એટલે અહીંથી મોટર હાલતી કરીને પાઈ દીધા હતા ને. તો હવે આપણે આ ટાંકા ભર લઈને પછી કપડાં ધોવાના છે. કપડાની 2-3 જોડી છે પણ અટાણ મેં ધોઈ નાખી છે. ટાઢું તો ટાઢું. જોકે અટાણ મેં આમાં ગરમ પાણી આવતું હોય અસલ ને દાળમાંથી. બાકી ભાણા વિસરી લીધા હે. ઘરનું કામ બધું થઈ ગયું હે અને જો આ બધાને દેવાઈ ગયું છે ખાવા પીવાનું કમ્પ્લીટ. એકબીજાના લોયા જટીને ખાવા માંડ્યું વહીડી ન્યું. અને તમે બે શું આદરું અહીંયા અડું તો બધો એડો ઢરીને ખબર નહીં પડતી. નથી પડતી. હાલો તો જો ટાંકા ભરાઈ ગયા છે અને હવે કુંડી ભરાઈ છે. દી ઉગીને એને એટલે બધો ચડી ગયો છે. અને આપણે ગાડીવાળા ગયા છે હજી ગામમાં, હજી આવ્યા નથી. લે આવે હંભાઈરા ભેગા થાય. હવે પછી આપણે માલ પાવા હે અને કપડાં ધોવાના હે. જો એ બધા અહીંયા આવી ગયા હે. હવે બધા કપડાં ધોઈ લઈ. કુંડી ભરાય એટલે મોટર બંધ કરી દઈ. 2 ટાંકા ભરી લીધા હે કમ્પ્લીટ. હવે ગાડીવાળા આવે પછી માલને પાઈ. તો જો એ આવે હે માલ પાઈના બાજુ આવી ગયા હે. કપડાં બધા ધોવાઈ ગયા હે. થોડાક કપડાં અહીં હુકવા હે અને થોડાક કપડાં જો આ બાજુ સૂકવી દીધા બધા. અને આપણે પંછી પાછા ઘેર આવી ગયા હે. અને આપણે એને કાલમાં મંદિર પાછળ થોડુંક ખડ હે ને એ લેવા ગયા હે. તો હું એમણે જાઉં. કપડાં ધોવાઈ ગયા, સૂકવી દીધા બધા. તો હવે આપણે એ બાજુ જઈએ અને આજથી આપણે મકાઈ સારવાનું મુહૂર્ત કરી દેવું હે. અને ધાણી બહુ ઓછી થઈ ગઈ. મકાઈ જેવડી ધાણી થઈ ગઈ છે. એટલી બધી થવાનું હતી એવી તોય થઈ ગઈ ધરાર. અને પડી ગઈ છે પવનને કારણે. બહુ ધાણી ઓછી થઈ ગઈ છે. અને એકય ઠાગો નથી. ધાણી બહુ મસ્ત છે ને. આ થોડુંક એટલું જ ખડ છે અને એટલું કાંઈ રોગું પાણી આવ્યું હોય ને તે બી ના થાય એટલે આપણે ખડ લઈ લઈને બાકી ધાણી ને વલ એટલે હદ હાવ. ઓહો. અને હવે પવનની બસાડી પડી ગઈ છે. અહીંયા પડી ગઈ. ઓ જરીક વધારે જ વલ કરી ગઈ છે ધાણી. એટલી બધી વલ નતો કરવા દેવો. આ ઓલ ભાઈ આયલો ને એની કેડી થઈ ગઈ છે. દવા સાટાવ નતો આયલો. મહી કે કઈ આપણે છે નહીં. ફૂગી હે નહીં. બધું રેડી છે ધાણીમાં અટાણે તા. જો ફૂલ હે કોઈ દાણા બંધાતા આવે છે ને એવું કામકાજ છે. હજી ધાણી આપણે આ બાજુની હાવ કાચી છે. બાકી ફૂલ હે. હાલો જો આપણે અહીં જેટલું ખડ હતું ને બધું ઉપાડી લીધું અને અહીં નાખી દીધું હે બધું. અને હવે અમે જવા દઈ. વાગી ગયા હે 9:30. તો પીવો હે ચા કા 9:45 જેવું થઈ ગયું. 9:30 નહીં. તો હાલો ચા પાણી બનાવી નાખી. ચા પાણી પીને પછી આગળનું કામ કરીએ. ધાણી બિચારી છે ને ઇધર ગીર ગઈ હે. પડી ગઈ હે. જો અહીં સાયા નથી વહીતી કેમ કે અહીં આખો દી સાયો આવે એટલે અહીં નથી વહીતી. બાકી આમ મસ્ત થઈ ગઈ. હાલો તો વાગી ગયા છે 11. હવે આપણે સુલાનું કરવું છે. જો ઓલ બાજુ કાંધાના હજી તોય 2 લોયા રહી ગયા હતા વીણા છે ને હજી થોડુંક બાકી છે. હવે તો લોયા એકનું જ છે. હમણાં જઈશે તો એ કોથરો નહીં બધું અહીં લેતા આવજો. તો હું સુલાનું કરી લઉં. આ જો ગાય ગમાડીમાં સડી ગઈ છે. ઉતર હેઠી ઉતર. બાકી ડૂસો બગાડવામાં બધા પૂરા છે. અને ઘેર આવી એટલે બધા ઉભા થઈ જાય તો જ. હાલો આપણે ફટાફટ સુલાનું બનાવ લઈ. ગાઈસ તો વાગી ગયા છે હે ને કે 2:30 છે ને કોણ. હા લક્ષક તો 2:30 થયા. ફોનમાં જોયા વગર ચાલુ કરી દીધું. વાગી ગયા છે 2:30 અને અમી છે ને જો આ કાંધાને માંડવી છે ને
બધી વાવલી અહીં બે આ મને વયો પડતી હું વાવલું છું આજ પવન હે જોરદાર એકદમ હાવ આજ બહુ પવન હે હા મકાઈ લોરા લઈ આવ્યો છે એટલે મહેમાન આવ્યા હે પાણાવારી કરવા મહેમાનને કૂતરું એવાણું નહીં કરવાનું હાલો જો અમે આ માંડવી વાવલી એક ગુણી વાવલી નાખી છે જો કે આ તો વીણાની માંડવી છે અને થોડીક કાંટાની બધી છે બધી વાવલવાનું ચાલુ થઈ ગયું છે કામકાજ લઈને બેસી ગયા કેમ કે આ બધી ઢગલી વવલાઈ ગઈ છે જો એવડી ઢગલી થઈ છે અને એટલા કોથરા ઠાલા કર્યા અને કેટલી 1 2 ને 3 ને 4 બાયસી ઠાલી કરી બાકી 5 6 કોથરા ઠાલા કર્યા કા તો કાંધું બધું વવલાઈ ગયું ખીલેલી ગુણીનું નહોતું નકર તો આપણે એમ થાય કે 5 6 ગુણીનો ઢગલો એવડો ના હોય પણ ખીલેલ નહોતું હવે જો માલે પછી ઊભા થાય હે એને પાણી પાવાના હે પણ પેલા હવે આપણે આ માંડવી ભર લઈ પછી આપણે માલ પાહું કા અને આજે આપણે મકાઈ વાઢવાની છે તમારે વાઢવાની છે કે હું વાઢી લઉં બે વાઢીઓ થોડી ઓકે હાલો એ કામ કરી હું વાઢી તમે ખાલી નાખી દેજો હું વાઢી દે કા તમે વાઢી દેજો હું નાખી દે જે કરવું હોય હાલો રેડી તો આપણે આ ગુણીનું ભર લઈ પરો ખાઈને હાલો તો વલી તો 5 ગુણીને બદલે 6 ગુણી ભરાઈ ગઈ અને આ માલ પાવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે પેલા ખડેલીને પાઈ લઈ પછી વાસળી ગા ભેંસ છોટે મિયા બધાને પાવાના હે કા અને ધાયરી થી કેટલી ને કેટલી ભરાઈ ગઈ 6 ગુણી થઈ ગઈ 6 ગુણી ને એક બાસકી કાયદેસર 3 ગુણી ધાયરી 6 ગુણી ને એક બાસકી થઈ ને કાંધું ને બધું થાય ને એ આજ આઈનું જ કાંધું હજી હું ફોટડી વાળાને કાંધું બાકી છે હજી થોડુંક બાકી છે બધા આ બાજુ આવી ગયા છે અને અહીં હાલે છે આપણે કામકાજ આપણે એને ધાઈ રીતે વધારે થઈ ગયું 3 ને 2 5 6 ગુણી થઈ અને એક બાસકી ભરાણી એટલું બધું તો થઈ ગયું એટલી આશા નહોતી ને આટલું બધું થઈ ગયું આ વાડીનું કાંધું છે હજી ઓલી ખેતીવાડી છે એનું બધું બાકી છે પણ હવે એનું થોડુંક વીણવાનું બાકી છે એક થોડુંક અડધી ગુણી જેટલું થઈ જશે વીણાણી ત્યાં હે નહીં તો આ ગુયણું ખીલી લઈને પછી આપણે આજે વાટવાની ને ગુયણું ખીલાઈ ગયું છે અને થપ્પો મારવાનું ચાલુ કરી દીધો છે એક ગુણ આવી ગઈ છે અહીંથી જ ગાયબ થઈ ગયા તો આ ગયા તો ગયા આ આવી ગયા છે આ બાજુ ગુણ લઈને હું અહીં ગુણ મુકાવું છું થપ્પો હેરખો કરવા લાગે આ બાજુ આ બધી જો રેડી જરી કામ રેડ એટલે ઓલ બાજુ આ બાજુ નમતી ના રહી આમ દિવાલ પર નમતી રહી એમ ઓકે રેડી રેડી સડાવા આવું આપણે મકાઈ નું કામ ચાલુ થઈ ગયું છે વાઢવાનું અને મને ખબર જ હતી કે મકાઈ મારે જ વાઢવી જોઈએ ઓહો ફાઇનલ જ હતું હા તમે રોગા છે ને હા ગમે એ કામ શરૂઆત કરીને તો એમ કે હા હું કરી હા બસ કરવા નથી લાગ્યું ઓહો હા હવે આમ કર કંઈક વ્યાજબી કર વ્યાજબી હું ના પોહાય એટલે આમાં ના પોહાય વ્યાજબી કર આ મારી જ વાઢલ છે હું તો અહીં બેહાય તું બેઠી જ છો હાલો જો મકાઈ વાટ લીધી અને ગુંગણ હકેલાઈ ગયું છે મારે દોવા જાય છે ભી હાલો મેડમ હટી જાઓ તો આપણે હે ને મકાઈ નાખવાનું કામકાજ હાલે હે આ એ બથ લઈને મોર વયા ગઈ ભી ને નાખી દઈ હું નાખી દઉં ગાને ફટાફટ મકાઈ નાખી દઈ તમે ભેને નાખી ને હા હું નાખી દઉં ગાને ભીનું કામ ચાલુ કરી દીધું હાલો તો મેડમ ડોકા ભી કરો તા મંડો ખાવા હાલો તો હવે માલને નાખી દઈને પછી સુલાનું કરવું છે અને આપણે આજના વ્લોગનો એને જ કરીજો મારા વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા